नमस्कार स्टार इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર इंडिया टीवी न्यूज सत्यनी वाते सत्यनी साथे। सावरकुंडलाना कथाकार રાજુગીરી ગોસ્વામી સામે બ્રહ્મ સમાજનો ઉગ્ર વિરોધ, પોલીસ ફરિયાદ આપવામાં આવી। વ્યાસપીઠ પરથી અપમાનજનક નિવેદનો બદલ કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ। विप्र प्रसादात् धरणीधरोऽहम् विप्र प्रसादात् कमलावरोऽहम् विप्र प्रसादात् अजिताजितोऽहम् विप्र प्रसादात् भव राम नाम। श्रीमद भागवत रामायण के जे कोई धर्म ग्रंथो होय एनी अंदर ब्राह्मणों महिमा खुद भगवाने पोते वर्णव्यो छे। त्यारे ब्राह्मणो ऊंधा चश्मा पहेरावे छे। आवुं व्यासपीठ पर बोली ब्राह्मणोना हृदयने दुभवी અને જે કાંઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। આ માણસ કોઈ પણ જાતની વ્યાસપીઠ પર બેસવાને લાયક નથી। વિનય, વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણગાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી। કચ્છ મુકામે કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ, પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય, તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે। આજરોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલાના સમસ્ત આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે, જે ધર્મની ધુરા સંભાળે છે, તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં। અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશભર્યું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે। સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને કર્મકાંડી બ્રહ્મ સમાજ દ્વારા કથાકાર રાજુગીરી કાશીગીરી ગોસ્વામી રહેવાસી મોટા જીંજુડા તાલુકા સાવરકુંડલા વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 31, 196, 296 અને 299 હેઠળ ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે। આ ફરિયાદ કથાકાર દ્વારા વ્યાસપીઠ પરથી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ અપમાનજનક તથા ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે। સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરોપી રાજુગીરી ગોસ્વામી શિવકથાના નામે જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે। તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચે દેખાડવાના બદ ઇરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે। બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે। ફરિયાદમાં ઉલ્લેખ છે કે રાજુગીરી ગોસ્વામી અગાઉ ઉના તાલુકામાં પોતાની કથામાં ઓબીસી સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ પણ આવા અપમાનજનક નિવેદનો કર્યા હતા, જેના પછી તેમણે માફી પણ માંગી હતી। જો કે તાજેતરમાં તેમણે કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે અને ખોટી વિધિઓ કરાવે છે। આ કૃત્ય તેમને ઈરાદાપૂર્વકનો અપમાનજનક હેતુ અને ધાર્મિક માન્યતાઓના અપમાનનો સ્પષ્ટપણે સૂચવે છે। સનાતન ધર્મના રક્ષક શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે બ્રાહ્મણો હંમેશા ધર્મની રક્ષા કરનારો અને સનાતન ધર્મને ટકાવી રાખવાનું કામ કરનારો વર્ગ છે। તેઓ વેદ, ઉપનિષદ અને ઋષિમુનિઓ દ્વારા નિર્ધારિત નિયમ તેમજ ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ ધાર્મિક વિધિ કરાવે છે। તેઓ કોઈના ખોટી માન્યતાઓ હેઠળ ઊંધા ચશ્મા પહેરાવતા નથી કે ખોટી વિધિઓ કરાવતા નથી। દીકરીના શોષણનો પણ આરોપ ફરિયાદમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આરોપી રાજુગીરી ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસ ખરડાયેલું છે। તેમના વિરુદ્ધ અગાઉ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કોઈની દીકરીને પોતાના આશ્રમમાં ગોંધી રાખવા અને તેનું શોષણ કરવાની પણ ફરિયાદ દાખલ થયેલી છે। આ આરોપી જાહેર મંચ પરથી વારંવાર કોઈ પણ જ્ઞાતિ વિશે ખરાબ, અપમાનજનક અને ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરતા રહ્યા છે। આરોપી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનું અપમાન કરવા, ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઉચ્ચારણ કરવા બદલ તેમની વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનૂની રાહે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે।
સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટ નિકુંજ મહેતા, સાવરકુંડલા.